લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને સાવરકુંડલામાં શ્રદ્ધાંજલિ, આતંકવાદીઓના પુતળાનું દહન। સાવરકુંડલા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોનો કરુણ મૃત્યુથી સાવરકુંડલામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ હૃદયદાવક ઘટનાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવરકુંડલા ભાજપ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પરિવાર તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં પર્યટકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ઉપસ્થિત સૌ કોઈએ 2 મિનિટનું મૌન પાળી મૃતકોને યાદ કર્યા। ત્યારબાદ આતંકવાદી કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી। આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાની માંગણી કરવામાં આવી। આ પ્રસંગે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત લોકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વંદે માતરમ અને જય હિન્દના જોરદાર નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા અને આતંકવાદ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સાવરકુંડલાના હિન્દુ સંગઠનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદી હુમલાના ગુનેગારોને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે નક્કર પગલાં લેવામાં આવે। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલાના નાગરિકોએ મૃતક પર્યટકોના પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે હોવાની ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડેકડ, સાવરકુંડલા, અમરેલી। સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તરફથી આજે આતંકવાદના પુતળા દહનનો કાર્યક્રમ હતો। જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે પર્યટકોને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે, તો એ ઘટનાને અમે વખોડીએ છીએ અને સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે કોઈ આતંકવાદી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એને જડબાતો જવાબ આપવામાં આવે અને હિન્દુઓને એકત્રિત થવાની જરૂર છે અને જે કાંઈ થયું છે એ વસ્તુ બહુ ખોટી છે અને માનવતા ઉપર પ્રહાર છે। જય હિન્દ, જય ભારત। 2 દિવસ પહેલાં પહેલગામ કાશ્મીરની અંદર જે પ્રમાણે જાતિ પૂછીને, ધર્મ પૂછીને આતંકવાદીઓ જે સામાન્ય લોકોને મારી નાખ્યા, પર્યટકોને ગોળીઓથી 28 જવાન વ્યક્તિઓ શહીદ થયા છે, તેના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, આવી તમામ સંસ્થાઓ દ્વારા આજે સાવરકુંડલામાં જે 28 લોકો શહીદો થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની અને આવા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે। અપેક્ષા એવી રાખીએ છીએ કે જે પ્રકારે સરકાર અત્યારે એક્ટિવમાં આવી કામ કરે છે, બહુ ઝડપથી આતંકવાદીઓને એનો સબબ મળે અને આવા આતંકવાદીઓ હંમેશા માટે ભય ભેગા થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે અને ચોક્કસ એવું માનીએ છીએ કે આ સરકાર એની પર એક્શન લેશે। ગઈકાલે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં 30થી વધારે પર્યટકો જે મૃત્યુ પામ્યા, એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેથી સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। તેમાં સાવરકુંડલાના સામાન્ય નાગરિકો, શહેરના તમામ હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી।